અને એના પરિણામે બહુ મોટા આમૂલ પરિવર્તનો આવી જવાના છે એવું છે નહીં. શિક્ષણ બેઝિક વાત એ છે કે એજ્યુકેશન છે આપણને એક તો સાચી દિશામાં દોરી જાય છે, આપણને તાર્કિક રીતે વિચારતા કરે છે. કોઈ પણ ઇસ્યુ પ્રત્યે આપણે એના કાર્યકારણના સંબંધોને વૈજ્ઞાનિક ઢબે તપાસતા થઈએ એ બહુ મહત્ત્વની વાત છે, પણ હજુ આપણે એ લેવલે પહોંચ્યા નથી. બીજા તબક્કામાં જન્મદર ઘટ્યો છે, પરંતુ હજુ એ મૃત્યુદરની તુલનામાં ઘણો બધો ઊંચો છે. અને મૃત્યુદરની તુલનામાં જ્યારે આ જન્મદર ઊંચો છે એનું કારણ જે છે કે હજુ સામાજિક પરિવર્તનો એટલા ઝડપથી નથી થયા, અથવા તો આપણે એ રૂઢિઓ પરંપરાઓમાંથી ખોટા ખ્યાલોમાંથી બહાર આવી શક્યા નથી. આ બહુ મહત્ત્વનું ફેક્ટર છે. સંયુક્ત કુટુંબ પ્રથા ભલે ધીરે ધીરે તૂટતી જાય છે, પણ હજુ સંયુક્ત કુટુંબ પ્રથા છે. અહીંયા મને લાગે છે કે આની સાથે કેટલાક ધાર્મિક પરિબળો પણ છે કે સોશિયલ માન્યતાઓ, કલ્ચરલ માન્યતાઓ. ફોર એક્ઝામ્પલ કે આપણે ત્યાં મોટાભાગના હિન્દુ ધર્મમાં કે પુત્રની એક અપેક્ષા પરંપરા પૂર્વથી રાખવામાં આવે છે. એવી પિતૃપ્રધાન આપણે ત્યાં સમાજ છે અને ત્યાં અપેક્ષા રખાય છે કે ઓછામાં ઓછો એક દીકરો તો હોવો જોઈએ, અને દીકરો ન થાય ત્યાં સુધી બાળકો અવતરતા રહે છે અને કુટુંબનું કદ મોટું થતું જાય છે. એ જ રીતે માની લો કે આપણે કોઈ ધર્મની ટીકા નથી, પણ માની લો કે મુસ્લિમ ધર્મમાં બાળક અને હિન્દુ ધર્મમાં પણ એક પ્રભુના આશીર્વાદ માનવામાં આવે છે, અને એ ખ્યાલ પણ આપણે હજુ ઝડપથી. બેઝિક વાત શું છે રોહિતભાઈ, કે આ ચર્ચામાં બહુ મહત્વની વાત એ છે કે બાળકનો જન્મ છે એને આપણે એક્સિડન્ટ તરીકે લઈએ છીએ, એને ચોઇસ તરીકે નથી. સૌથી વધારે મહત્વની વાત આ છે. બીજું કે રોહિતભાઈ જે કીધું પુત્રનું સ્થાન કુટુંબમાં, જો આપણે બધા પોતાની જાતને આધુનિક માનીએ છીએ સાહેબ, શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. જે આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓ એટલા બધા આમ દારૂણ પરિસ્થિતિ આપણી જે કહેવાતા એજ્યુકેટેડ લોકો છે, અથવા તો જેને આપણે બહુ જ વિકસિત રાજ્યો કહીએ છીએ, વિકસિત જિલ્લાઓ કહીએ છીએ, વિકસિત કોમ કહીએ છીએ, ત્યાં જે બાળકીના મૃત્યુદરની બાબતમાં ને ખાસ કરીને જેને સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત છે, એ સ્ત્રી ભ્રૂણ હત્યામાં ગુજરાતમાં મહેસાણા જિલ્લો ટોચ ઉપર છે રોહિતભાઈ. મહેસાણા જિલ્લો ટોચ ઉપર છે. આવી પરિસ્થિતિ પંજાબ અને હરિયાણામાં પણ છે. જેને તમે બહુ શિક્ષિત કુટુંબો કહો છો, ત્યાં પણ આજે મોટાભાગના એ કુટુંબોમાં પણ પેલી બાળકીનો જે અવતાર છે અથવા તો એનો જે જન્મ છે, જન્મને વધારવામાં નથી આવતો, અથવા તો બાળકી પછી હજુ પણ એક પુત્ર તો જોઈએ જ. આ જે ખ્યાલ આપણી માનસિક સંકુચિતતાનો ખ્યાલ છે. બેઝિક વાત આ છે કે છોકરો કે છોકરી અલ્ટિમેટલી આપણા હાથમાં નથી. અચ્છા, અહીંયા મને પ્રશ્ન થાય કે સાહેબ આપણું જીવન ધોરણ થોડુંક સુધર્યું, આવક વધી, પણ હજુ આપણા માઇન્ડસેટ એ બદલાયા નથી. માઇન્ડસેટ નથી બદલાયા. આપણે પરાપૂર્વ આપણી વિચારસરણી એ જ રહી છે. આવક કે જીવન ધોરણ સુધર્યું છે, પણ જ્યાં સુધી અભિગમ નહીં બદલીએ ત્યાં સુધી આ દિશામાં ઘણું કરવાનું બાકી રહે છે. અને એક વિચિત્રતા તમને બતાવો કે ગુજરાતની થોડીક માહિતી 2011ના સેન્સસની આવી છે કે આપણે ત્યાં જ્યાં સૌથી પ્રમાણમાં ઓછું શિક્ષણ છે, ત્યાં ડાંગમાં 1000 પુરુષોએ 1007 સ્ત્રીઓનું પ્રમાણ છે. એથી વિપરીત સુરત અને ઇવન મહેસાણા, સુરતમાં 1000 પુરુષોએ 788 સ્ત્રીઓનું પ્રમાણ છે. બરોબર છે. જો એટલે કે પછાત જિલ્લો તમે જેને કહો છો, ડાંગ જિલ્લો સૌથી વધારે વસ્તી આદિવાસીઓની છે, જેને આપણે બધા પછાત કહીએ છીએ, આર્થિક સામાજિક રીતે પછાત કોમ. એટલે અહીંયા તો પ્રશ્નાર્થ થાય કે પછાત વિચારસરણીની દ્રષ્ટિએ પછાત કોણ? આપણે જેને પછાત એક બહુ જ એક સામાજિક વાતાવરણના સંદર્ભમાં જોવા જાઓ કે ધર્મની વાતમાં જોવા જાઓ તો મુસ્લિમ ધર્મ છે, ત્યાં મુસ્લિમો ક્યાંય આવનારી બાળક કે છોકરી છે માટે એને જન્મ પહેલાં જ ઘરમાં જ મારી નાખો એ વિચારસરણી એ નથી ધરાવતો. જે આવકારી બાબત, એ બહુ આવકાર્ય બાબત છે. એ રીતે આપણા કહેવાતા જે આપણા બધા આધુનિકવાદીઓ છે એના સંદર્ભમાં જો એને જોવા જઈએ ને તો એક બહુ મહત્ત્વની વાત એ છે કે મુસ્લિમોમાં ક્યાંય સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત નથી. એ લોકો ચોક્કસપણે બાળકીને આવકારે છે અથવા તો એના જન્મને રોકતા નથી. જ્યારે આપણે બધા જે કહેવાતા
ફોરવર્ડ છે માણસો છીએ, આપણે બધા ઉચ્ચ કોટીના કહીએ છીએ, આપણા ધર્મને ઊંચો માનીએ છીએ, આપણા સમાજને ઊંચો માનીએ છીએ, આપણા કલ્ચરને ઊંચો માનીએ છીએ, આર્થિક રીતે બહુ વિકસિત માનીએ છીએ, એવા રાજ્યોમાં, એવા જિલ્લાઓમાં સ્ત્રી ભ્રૂણ હત્યા જે રીતે વધી રહી છે અને ત્યાં માત્ર પુત્ર પ્રાપ્તિની જે ઝંખના છે, અથવા તો જેને તમે કહો છો કે કુટુંબમાં છોકરાનું સ્થાન હોવું જોઈએ, એને જો ધ્યાનમાં રાખીને જ આ ચર્ચા કરવામાં આવે તો જન્મદર આજે પણ ઊંચો રહેવાનું કારણ આ છે કે તમે છોકરાને જન્મ આપવાનું વધારે પસંદ કરો છો. બીજી એક ધાર્મિક માન્યતા હિન્દુ કોમમાં છે, હિન્દુ ફેમિલીમાં, કે માતા પિતાના જે મૃત્યુ પછી મરણોત્તર જે ક્રિયાઓ કરવાની છે ને, એ મરણોત્તર ક્રિયાઓ કોણે કરવાની? તો એ પુત્રના હાથે થાય. જો એવું ના થાય તો માતા પિતા એ નર્કમાં જાય. આ જે મોટો ખ્યાલ છે ને, એ વિચારસરણી હજુ લગભગ બદલાઈ નથી. રોહિતભાઈ, જો કે એક વસ્તુ છે કે હવેના જે ધર્મગુરુઓ છે આ બાબત ઉપર પ્રકાશ ફેંકે છે કે કોઈ પણ વ્યક્તિ એ શ્રાદ્ધ કરાવી શકે છે. હા, એ બરોબર છે, પણ છતાં તમે કહ્યું કે આ માન્યતા છે અને મોટાભાગના લોકો આ માન્યતા સાથે હજુ એક બહુ લાખોમાં એવા એકાદ બે કેસ મળે છે. બરોબર ને? એટલે જ્યાં પુત્ર નથી અથવા તો નથી તો ત્યાં શું એમ બીજું કે વારસો ચાલુ રાખો, વંશ વેલો. આ બધી રૂઢિ, આપણી પરંપરાગત જે માન્યતાઓ છે, માન્યતાઓમાંથી હજુ આપણે બહાર આવ્યા નથી અને એ કારણોસર પણ જન્મદર કેવો છે? ઊંચો છે. ડેડી, સ્ત્રીનું સ્થાન કુટુંબમાં, સમાજમાં, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ હજુ પણ કેવું છે? પછાત છે. આપણે એને ગૌણ જ ગણીએ છીએ. લાગે છે આનો સમપમાં એવું કહી શકાય કે આરોગ્યની સગવડો વધે, વિકાસ પ્રક્રિયા દરમિયાન આવક વધે, જીવન ધોરણ સુધરે એટલે મૃત્યુદર નીચો આવે છે. પણ એની સાથોસાથ આપણી માન્યતાઓ બદલાતી નથી, દ્રષ્ટિ નથી બદલાતી, માનસિક પૂર્વગ્રહો નથી દૂર થતા અને એના પરિણામે જન્મદરમાં આપણે અપેક્ષિત ઘટાડો કરી શકતા નથી. બહુ મહત્વની વાત આ છે. એટલે આજે ભારત સહિતના બીજા અનેક દેશો છે, આપણી જે પડોશી દેશો છે, જેને તમે દક્ષિણ એશિયાના દેશો કહો છો, ત્યાં આફ્રિકાના કેટલાક દેશો છે, ત્યાં હજુ પણ જન્મદર ઊંચો છે. જે લેટિન અમેરિકા, દક્ષિણ અમેરિકાના દેશો છે, ત્યાં જન્મદર ચોક્કસપણે ઘટતો રહ્યો છે. આપણા એશિયા ખંડમાં ચીન છે, ચીન જ્યાં જન્મદર લગભગ સ્થિર થવાની તૈયારીમાં છે. શ્રીલંકા જે આર્થિક રીતે ભલે ભારત કરતાં પછાત ગણાય પણ સામાજિક ઇન્ડિકેટર્સ, જે સોશિયલ ઇન્ડિકેટર્સ છે, એવું કહે છે કે શ્રીલંકા આપણા કરતાં અનેક ગણું આગળ છે. શ્રીલંકા, દક્ષિણ કોરિયા, ઇવન સિંગાપોર, આ બધા જ વસ્તી સંક્રાંતિના ત્રીજા તબક્કામાં પ્રવેશવાની તૈયારી કરી ચૂક્યા છે. વસ્તી સંક્રાંતિનો ત્રીજો તબક્કો મિત્રો તમારા સ્ક્રીન પર છે કે ત્રીજા તબક્કામાં જન્મદર અને મૃત્યુદર બંને નીચા હોય અને આ કારણોસર જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો જે તફાવત છે, તફાવત ઘણો જ ઓછો હોય છે. આ તબક્કો એ લગભગ વસ્તી વૃદ્ધિનો દર સ્થિર થઈ જાય છે અને એના પરિણામે વસ્તી વૃદ્ધિનો દર નીચો રહે, વસ્તીનું પ્રમાણ ઓછું રહે છે. દુનિયાના જે વિકસિત દેશો છે, જેને ધનિક દેશો કહો છો તમે, એ ધનિક દેશો આજે આ ત્રીજા તબક્કામાંથી, વસ્તી સંક્રાંતિનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે, એમાંથી પસાર થઈ રહ્યા છે. દેટ ઇઝ કે વિકસિત અર્થવ્યવસ્થાની નજીક પહોંચેલા દેશ હોય અથવા તો વિકસિત દેશો હોય, એ આ તબક્કામાં પહોંચી ગયા છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મોટે પાયે થાય, જીવન ધોરણ ઊંચું જાય અને એ જ કારણસર જન્મદર ત્યાં શું થાય છે? નીચો જતો જાય છે. મિત્રો, મેં હમણાં અગાઉ પણ કહ્યું તેમ કે યુરોપની જે વસ્તી છે, યુરોપની વસ્તી એ લગભગ સ્થિર છે અને એમાં હવે આવનારા વર્ષોમાં ત્યાં વસ્તી ઓછી થવાની છે. જર્મની છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, રશિયા છે, ડેનમાર્ક છે, સ્વીડન છે, સ્વિટ્ઝરલેન્ડ જે ભૌગોલિક દ્રષ્ટિએ કદાચ ગુજરાત જેટલો દેશ છે, પણ સ્વિટ્ઝરલેન્ડની વસ્તી છેલ્લા દાયકામાં માત્ર જનસંખ્યાના નંબરથી જ, આંકડાથી જ જોઈએ તો એ 10 લાખની જ વધી છે. એટલે સ્વિટ્ઝરલેન્ડની વસ્તી લગભગ 70-75 લાખ છે આજે. હવે આપણે ત્યાં 4 મોટા શહેરો એ 1,45,00,000ની વસ્તી ધરાવનારા શહેરો છે. સાથે સાથે બીજા દેશોમાં, એશિયામાં જાપાન છે, દક્ષિણ કોરિયા છે, ઇવન સિંગાપુર છે. આ બધા જ દેશો એ ત્રીજા તબક્કામાં ઓલરેડી પ્રવેશી ચૂક્યા છીએ.
જર્મનીમાં કે ફ્રાન્સમાં કે યુરોપના ઘણા બધા દેશોમાં સરકારને આ ચિંતા છે કે જો જનસંખ્યા નહીં વધે તો શું એમ આવનારા વર્ષો એ અગાઉનું જોવે છે, આજનું નહીં, માત્ર અગાઉનું જોવે છે. અલ્ટિમેટલી વસ્તી, જનસંખ્યા, હયાત વસ્તી અને એમાં યુવાન જે વસ્તી છે એ શ્રમદળનું મોટું કામ કરે છે. ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે એને તમે જો ધ્યાનમાં નહીં લો તો આવનારા વર્ષોમાં એ બધા દેશોમાં એ વસ્તી ઘટાડો સમસ્યા છે, આપણા જેવા દેશોમાં વસ્તી વધારો સમસ્યા છે. અહીંયા સાહેબ પ્રશ્ન થાય કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એ જન્મદર ઘટાડવામાં કેટલા અંશે મદદરૂપ થઈ શકે? બહુ જ મહત્વનો મુદ્દો છે આ. સૌથી વધારે મહત્વનું છે કે તમે બાળકને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો. રોહિતભાઈ, આપણે શહેરીકરણને પછી આવીએ, દેટ ઇઝ એપ્રોચ તમારો શું છે. આ માટે તમે કોસ્ટ એન્ડ બેનિફિટ એપ્રોચથી જ જાઓ. હેવિંગ અ ચાઇલ્ડ, કોસ્ટ એન્ડ બેનિફિટ ઓફ હેવિંગ અ ચાઇલ્ડ. તો આપણા જેવા દેશોમાં બાળક છે, બાળકને લાભના દૃષ્ટિકોણથી જોવાય છે કે કુટુંબમાં બાળકનો અવતાર થાય, બાળક આવે તો એ બાળક આવતીકાલે કુટુંબ માટે લાભદાયી થવાનું છે, આર્થિક રીતે લાભદાયી થવાનું છે. મોટાભાગના ગરીબ કુટુંબો કે જ્યાં બાળકોનું પ્રમાણ વધારે છે, જ્યાં વસ્તીનું કદ ઊંચું છે અથવા તો કુટુંબનું કદ મોટું છે, ત્યાં બાળકને એક એસેટ તરીકે જોવે છે, લાયબિલિટીઝ નથી એમના માટે. દેટ મીન્સ કે બાળક, ગરીબો પાસે બીજી તો કોઈ સંપત્તિ જ નથી, લેબર એ જ એમની સંપત્તિ છે. અને ખૂબ નાની ઉંમરે બાળક શ્રમ કાર્યમાં જોડાય છે, ખાસ કરીને એગ્રી એન્ડ ઇકોનોમી કે ગ્રામીણ અર્થતંત્રોમાં, જ્યાં ખેતી ક્ષેત્રમાં 6 મહિના વાવણી અને લણણીમાં થતા હોય છે, ત્યાં બાળક એ એમને આવક કમાણીના એક સ્ત્રોત તરીકે જોઈએ છે. માટે ઇન્કમના તમે આવકના દ્રષ્ટિકોણ, આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો બાળક એમના માટે ઉપાર્જનનું એક સાધન છે. અને શહેરીકરણ થાય ત્યારે શહેરોમાં પ્રમાણમાં લાઈફસ્ટાઈલ ઊંચી હોય છે, એમનું જીવન ધોરણ ઊંચું જાય છે, ત્યારે કુટુંબનું ખર્ચ પણ વધે છે, સાથે અન્ય સગવડો મેળવવા તરફનું વલણ પણ વધે છે, જ્યાં બાળક એ એમના માટે એસેટ કરતાં જવાબદારી વધુ બને, જવાબદારી રૂપ છે. અને એ રેફરન્સમાં બાળકનું કુટુંબનું કદ નાનું રાખવાનું વિચારે છે. બીજું કે તમે જ્યારે લાભના દૃષ્ટિકોણથી જ બાળકને જોતા હો તો જો આજે બાળ મજૂરીના જે પ્રશ્નો છે, ચાઇલ્ડ લેબરના પ્રશ્નો, એ આપણા જેવા દેશોમાં પુષ્કળ છે, ગરીબ દેશોમાં. એ ચાઇલ્ડ લેબરનો પ્રોબ્લેમ આવ્યો છે ક્યાંથી? અહીંથી જ આવ્યો છે કે મા બાપ છે, મા બાપ બાળક પાસે આર્થિક ઉપાર્જનનું એને એક સાધન, નાના નાના છોકરાઓ આજે ચાની કીટલીઓ ઉપર કામ કરતા હોય, કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં ફૂટપાથ ઉપર કેમ કામ કરતા હોય, પથ્થરો તોડવા માટે જાય છે, ઈંટો પાડવા માટે જાય છે, આપણે જુઓ છો ફટાકડા બનાવવાના જે કારખાનાઓ છે એમાં જાય છે. તો એ શું છે કે મા બાપ બાળકને ભણાવવાના છે નહીં, એટલે બાળકના ઉછેરનો આર્થિક દૃષ્ટિકોણથી આ રીતે ભણવાનો કોઈ ખર્ચ કરવો નથી, એમને ભણવું નથી, ભણાવવા નથી, બીજી કોઈ સવલતો આપવી નથી અથવા તો આપવા માગતા નથી. બાળકનો માનસિક અને શારીરિક ઉછેર જ એ રીતે કરે છે કે આપણે ભણીને શું કામ છે, આપણે માત્ર કામ કરો. હવે આ પરિસ્થિતિમાં બાળકે મા બાપ માટે જવાબદારી રહેવાની જ નથી, કારણ કે એ તો 10-15 વર્ષની ઉંમર પછી એ કમાઈને આપે છે, તો શા માટે વધુ બાળકો ના રાખવા? જે બધા જેમ વધારે બાળકો થશે એમ વધારે કમાણી થશે. એ આર્થિક દૃષ્ટિકોણ બહુ મહત્ત્વનો છે. બીજું કે બાળકના આરોગ્ય વિશે પાસાને પણ તમે ધ્યાનમાં રાખો, શારીરિક અને માનસિક વિકાસ બંનેને ધ્યાનમાં રાખો. તો ભણાવવું નથી એટલે સ્વાભાવિક છે કે એને કોઈ ફોર્મલ કે ઇનફોર્મલ તાલીમ ના હોય, જ્ઞાન ના હોય. આ બધા જ પરિસ્થિતિમાં તમે ગરીબ કુટુંબો છે કે ગરીબ દેશો છે અથવા તો જ્યાં પણ આ વાતાવરણ છે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર આ રીતે ઊંચો રહેવાનો છે, રોહિતભાઈ. અને બીજું કે જે કુટુંબ ધનિક છે અથવા તો જે દેશો ધનિક છે ત્યાં બાળકને એ લોકો કોસ્ટના એપ્રોચથી જુએ છે, બરાબર, જવાબદારી માને છે. તમે જુઓ આજે અમેરિકામાં કે યુરોપના કોઈ પણ દેશમાં તમારે રહેવું છે, બહુ સારું જીવન ધોરણ જીવવું છે, પ્રાપ્ત થતી ભૌતિક સુખ સવલતોમાં વધારો કરવો છે, તો પતિ પત્ની બંને કામ કરવું પડે. પતિ પત્ની બંને જો ઘરની બહાર દિવસના મોટો સમય બહાર રહેવા માગતા હોય તો બાળકના ઉછેરની જવાબદારી કોની? આ પ્રશ્ન ત્યાં બહુ મહત્વનો મોટો છે. સ્ત્રી જ્યારે ઘર છોડીને અન્ય આર્થિક પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારે બાળક પછી એના માટે જવાબદારી બને છે. અને એ રેફરન્સમાં પણ કુટુંબનું, એ રેફરન્સમાં સૌથી વધારે મહત્વનું કે ગર્ભાવસ્થા દરમિયાન થી લઈ અને બાળકનો જન્મ થાય અને પોતાના પગ પર ઊભું થાય ત્યાં સુધી કુટુંબે પોતે ખર્ચ કરવો પડે છે. ત્યાં
આપણા જેવું ક્યાં મૂડીવાદી દેશોમાં અથવા તો આ ધનિક દેશોમાં નથી. ત્યાં ઓછામાં ઓછો બાળક હોય એ જ એ પસંદ કરે છે, જેથી કરીને શું થાય કે આપણો જે આર્થિક વિકાસ છે અથવા તો જે જીવન ધોરણ છે, આપણે જે ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત થઈ છીએ કરી રહ્યા છીએ એમાં કોઈ હિસ્સો ના વધારાનો પડાવે. હવે અહીંયા સાહેબ હું એક પૂછું કે ભારતના સંદર્ભમાં આપણે વસ્તી સંક્રમણના સિદ્ધાંત સંદર્ભમાં ક્યાંથી પસાર થઈ રહ્યા છીએ? અહીંયા ભારતની જો આપણી જે વસ્તી છે મિત્રો, આઝાદ ભારતની પહેલી વસ્તી 1951માં થઈ હતી ત્યારે લગભગ 36 કરોડની જનસંખ્યા હતી. આજે આપણે 121 કરોડ પર પહોંચ્યા છીએ. દેટ ઇઝ કે છેલ્લા 60 વર્ષમાં આપણે લગભગ 3 ગણી, રોહિતભાઈ, લગભગ 3 ગણી વસ્તી 3 ગણા કરતાં પણ વધારે વસ્તી થઈ રહી છે. હવે સવાલ એ છે કે આપણે આઝાદી પછી વિકાસ તો થયો જ છે, નથી થયો એવું નહીં, વિકાસ ભરપૂર છે. શહેરીકરણ વધતું રહ્યું છે, શહેરી વસ્તીનું પ્રમાણ વધતું રહ્યું છે, ગામડાઓમાંથી લોકો શહેરો તરફ આવતા રહ્યા છે અને શહેરો તરફ આવતા રહ્યા છે એટલે ધીરે ધીરે આ જે પ્રોસેસ છે, પ્રોસેસ અથવા તો આખી જે શહેરીકરણની પ્રક્રિયા અને એના પરિણામે સામાજિક પરિવર્તનોની જે પ્રક્રિયા ચાલી રહી છે, ભલે ધીમી પણ મંદ ગતિએ ચાલી રહી છે, એના પરિણામે શું થયું છે કે લોકો થોડા જાગૃત થયા છે. ઇવન ગામડાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું. છેલ્લી વસ્તી ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારમાં પણ વસ્તી વૃદ્ધિનો દર ભારતના ઇતિહાસમાં પહેલીવાર નીચો આવ્યો છે, રોહિતભાઈ. આ ખૂબ મોટી એટલે બહુ આ મોટો પરિવર્તન છે ગામડાઓમાં પણ. તો તમે વિકાસની તરહને જ્યારે ધ્યાનમાં લો છો ત્યારે માત્ર શહેરી તરફ નહીં, ગામડાઓને પણ વિકસાવો. રૂરલ અર્બન જેનો ખ્યાલ આવે છે એમાં ગામડાઓમાં શહેરો જેવી વ્યવસ્થાઓ પૂરી પાડો તો લોકો ગામડામાંથી શહેરોમાં જતા બંધ થાય અથવા તો ઓછા થાય. ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ વધારો, ગામડાઓમાં લોકોને રોજગારીને આવકના નવા સ્ત્રોત આપો તો ત્યાં પણ આવનારા વર્ષોમાં ચોક્કસપણે અત્યારે જે વલણ દેખાઈ રહ્યા છે એ વલણ માત્ર શહેરીકરણ નહીં, સાથે સાથે વિકાસની આખી જે પ્રક્રિયા છે, પ્રક્રિયાનો એક ભાગ છે અને એની અસર ચોક્કસપણે જન્મદર ઉપર આવશે. તમારી સામે મિત્રો ભારતમાં જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ દર્શાવેલું છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે 50-51માં ભારત લગભગ વસ્તી સંક્રમણના પ્રથમ તબક્કામાં હતું.